નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। અમદાવાદમાં 4 યુવકે સગીરને નગ્ન કરી દોડાવ્યો। 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાન બદલો। સરકારે નર્મદાની નહેરમાં વહેલું પાણી છોડાવવાનો લીધો નિર્ણય। ખરીફ પાકની તૈયારી કરતા ખેડૂતોને 11 જૂનથી લાભ। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર બોલેરો વાન વચ્ચે ગોજારો અકસ્માત, બંને વાહનો સળગ્યા, વાન ડ્રાઈવર ભડદું। વડોદરાની દીપક નાઇટ રેલ સાથે 47 લાખની ઠગાઈ, જર્મન કંપનીના નામે નકલી ઈમેલથી છેતરપિંડી। વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી 1 લાખ રૂપિયા સામે 1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફરિયાદ। બ્રાન્ડના નામે ઝેરી ઘી, અમદાવાદમાં 3 સ્થળોએથી 4.8 ટન શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું, ફૂડ વિભાગની કાર્યવાહી। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। અમદાવાદ નરોડા જીઆઈડીસીમાં આગની દુર્ઘટનામાં શ્રમિકનું મોત, ન્યાય માટે પરિવારજનો મૃતદેહ લઈ કંપનીએ પહોંચ્યા। અપ ટુ ડેટ, મહિલાએ જવેલર સ્ટોરમાંથી દાગીના શેરવી મોઢામાં મૂકી દીધા, માનસિક અસ્વસ્થ હોવાથી છોડી દીધી। પશુ પ્રેમીઓ સાવધાન, ઘોડો ગાજર ખવડાવતા માલિકનો હાથનો અંગૂઠો ચાવી ગયો, બાદમાં સફળ સર્જરી। વડોદરાના અટ્ટાદરામાં પાણીની લાઇનમાં ભંગાણ, ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ। કારણે હિંમતનગરના હાથરોડ નજીક કાર અને રિક્ષા વચ્ચે ગમખોર અકસ્માત, 3 મુસાફરોના મોત। લાલપુર નજીક આરીખાણા પાસે સ્કોર્પિયો કારની અડફેટે બુઝુર્ગનું મૃત્યુ, પુત્રની ફરિયાદ પરથી ગુનો નોંધાયો। જામનગરના 7 રસ્તા સર્કલ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવ, ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલાયો। જામનગરની જીજી હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો, વાલી વારસદારની શોધખોળ। જામનગરની મહિલાનો ફોટો યુટ્યુબ પર એડિટ કરી બદનામ કરતો વિડીયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। જામનગરના શેતાવાડ વિસ્તારમાં દાયકાઓ પુરાણું પીપળાનું વૃક્ષ ભારે પવન સાથે ધરાશયી થતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ। છેલ્લા 5 વર્ષમાં 28 અધિકારીઓ અને કર્મચારીઓ એલસીબીના હાથે ઝડપાયા, છતાં ભ્રષ્ટાચારનો ખેલ અથાવત। અમદાવાદ પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંઘનું ચોથા માળેથી પટકાતા મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો। જામનગર જિલ્લાના ધ્રોલના પેટ્રોલ પંપમાં રૂપિયા 14.06 લાખની ઉચાપતનો આક્ષેપ, મેનેજર સામે વિશ્વાસઘાત અને ધમકીની ફરિયાદ। સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો ફરી તંત્રના ઓલ ઇન વન કર્મચારી, અભ્યાસક્રમ શરૂ થતાં જ પહેલા સુપરવિઝન અને વસ્તી ગણતરીની જવાબદારી। અમદાવાદમાં કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમી ભવ્ય ઉજવણી, નંદ ઘેર આનંદભર્યું નાદ સાથે ગુંજી ઉઠ્યું દ્વારકા। અમદાવાદમાં કેરળના વર્ક પરમિટના નામે વિઝા કસ્ટમર સાથે 98.15 લાખની છેતરપિંડી, પિતા પુત્ર સહિત 3 સામે ફરિયાદ। રાજકોટના હીરાસર એરપોર્ટ પર વિમાનના ટેકઓફ દરમિયાન વર્લ્ડ હિટ એર ઇન્ડિયાની ફ્લાઇટનું એમરજન્સી લેન્ડિંગ। જામનગરના યુવાનને 10,000 રૂપિયાની ઉઘરાણી મામલે સસરા શાળાએ મારી નાખવાની ધમકી આપી, પોલીસ ફરિયાદ નોંધવાઈ। છોટાઉદેપુર પાવી જેતલપુર સર્કલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખોર અકસ્માત, 30 વર્ષીય યુવકનું મોત। અમદાવાદ સર્કિટમાં લગ્નના માત્ર 3 મહિનામાં પતિએ પતિનું ગળું કાપી કરી હત્યા, આરોપીની ધરપકડ। જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં જમીન વિવાદમાં 3 મહિલાઓ પર હુમલો, 4 સામે ગુનો નોંધાયો। જૂનો પ્રેમી પાછો જોઈતો હોય તો ભુવાજી કામ કરી આપશે તેમ કહી યુવતી પાસે રોકડ દાગીના ખંખેર્યા। જામનગર શહેરમાં ફાયર સેફ્ટીની ચેકિંગ દરમિયાન 3 વ્યવસાયી એકમોને સીલ કરાયા। અમદાવાદ ધોળકામાં મિત્રએ મિત્રનું ગળું કાપ્યું, પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો। પર અલ નીનો લાવશે સદીનો સૌથી મોટો દુષ્કાળ, ભારતમાં પણ અન્ન સંકટ સર્જાય તેવો ભય। શ્રીનગર વચ્ચે હવે સીધો રસ્તો, જાણો ગેમ ચેન્જર સાબિત થશે 14 કિલોમીટર લાંબી જોજીલો ટનલ। જમીન ખાલી કરો નહીં તો દંડ થશે, હાઈકોર્ટ પૂર્વ ક્રિકેટર એમપી યુસુફ પઠાણને ઉધડો લીધો। જયપુરમાં માનવતા શરમાઈ, સળગતા લોકો રોડ પર સળગતા રહ્યા અને લોકો જોતા રહ્યા, બાળક સહિત 4ના મોત। માજલપુરની કંપનીમાં નોકરી કરતા યુવકની લાશ સમાધિ મળી। રાજ્યસભાએ ચૂંટણી પહેલા મોટો ખેલ, કોંગ્રેસના ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક। રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ઝટકો, એમપીના મીનાક્ષી નટરાજનું નામાંકન રદ, ભાજપના 3 ઉમેદવારો થશે બિનહરીફ। પહેલા એક નાની વિનંતી, જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તરત જ કરી નાખો। સીકે ન્યૂઝ। પાકિસ્તાન ચીનમાં ફફડાટ, ભારતે પરમાણુ હથિયારો કર્યા તૈનાત, ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાન ન્યુક્લિયર બેઝ પર કર્યો હતો હુમલો। લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ, માલદીવ્સને ટક્કર આપવા લેવાયા નિર્ણય, વસૂલાશે 400% સુધીનો ટેક્સ। ઈરાન બોર્ડ નજીક અમેરિકાનું ઘાતક હેલિકોપ્ટર ક્રેશ થતાં ફફડાટ, ટ્રમ્પનો દાવો પાયલોટ સુરક્ષિત।
ફિલિપાઇન્સમાં 7.8% ભૂકંપથી તારાજી 32ના મોત, 200 ઘાયલ. પોકમાં લોહીની નદીઓ વહી, પાકિસ્તાની સેનાના ગોળીબારમાં 30થી વધુ લોકોના મોત, 200 ઇજાગ્રસ્ત. દુબઈમાં રસ્તામાં ઊભી ટ્રક સાથે મિની બસની ટક્કર, 7 ભારતીયોના મોત. ઈરાન મુદ્દે નેતન્યાહુ અડગ, ટ્રમ્પ જીતી છેલ્લી ચેતવણી આપવા કહ્યું, હવે અમે સાથ નહીં આપીએ. હોર્મુઝના ભરોસે ક્યાં સુધી? હવે ગુજરાતથી ઓમાન સુધી ભારત કરશે આ મોટું કામ. પરમાણુ હથિયાર જોડવા તૈયાર છે ઈરાન, અમેરિકા સાથે કરશે ડીલ, ટ્રમ્પનો સૌથી મોટો દાવો. કોંગ્રેસમાં એક સાથે ત્યાં તે તૂટે તેવી સ્થિતિ, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં પહોંચ્યા. ફિલિપાઇન્સમાં છેલ્લા 50 વર્ષથી સૌથી શક્તિશાળી ભૂકંપ, 37ના મોત, 20,002 ઘર, જુઓ ભયાનક દ્રશ્યો. ગુજરાતથી મહારાજ જતો પરિવાર કારનો કોયો બન્યો, અમલનેર ધુલે રોડ પર ટ્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત.